નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ડેટા આધારિત શિક્ષણ વ્યવસ્થા. શરૂ કરીએ આજનો વિડીયો. શિક્ષણની જ્યોતથી ઝળહળે દરેક બાળકનું ઉજ્જવળ ભવિષ્ય. ટેકનોલોજી અને ડેટા સંગાથે રચાય એક નૂતન શૈક્ષણિક દ્રશ્ય. માનવ સંસ્કૃતિના વિકાસની યાત્રામાં શિક્ષણ સદાય પાયાનું બળ રહ્યું છે. પ્રાચીન સમયની ગુરુકુળ પરંપરાથી લઈને આધુનિક વર્ગખંડ સુધી શિક્ષણની પરિભાષા અને પદ્ધતિઓમાં યુગાનુરૂપ પરિવર્તનો આવતા રહ્યા છે. 21મી સદી એ માહિતી અને આધુનિક ટેકનોલોજીનો સુવર્ણ યુગ છે, જ્યાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ પ્રત્યેક બાળકની શીખવાની ક્ષમતા અને ગુણવત્તાનું યોગ્ય મૂલ્યાંકન અત્યંત અનિવાર્ય બન્યું છે. આ દિશામાં ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ સર્જીને વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ માત્ર એક ભૌતિક ઇમારત કે સરકારી કચેરી નથી, પરંતુ તે ભારતીય શિક્ષણ વ્યવસ્થાને ડેટા આધારિત, પારદર્શક અને પરિણામલક્ષી બનાવતી એક જીવંત ડિજિટલ પ્રણાલી છે, જેણે સમગ્ર દેશના શૈક્ષણિક પરિદૃશ્યને એક નવો માર્ગ દર્શાવ્યો છે. પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં મોટે ભાગે વાર્ષિક પરીક્ષાઓના આધારે જ વિદ્યાર્થીની પ્રગતિ માપવામાં આવતી હતી, જેના કારણે વર્ષના અંતે વિદ્યાર્થી કયા વિષયમાં કે કયા મુદ્દામાં નબળો છે તે જાણવા મળતું, પરંતુ ત્યાં સુધીમાં ઘણો મોડો સમય થઈ જતો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આ ખામીને દૂર કરીને રિયલ ટાઈમ ડેટા પૃથ્થકરણ દ્વારા સતત મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે. આ કેન્દ્ર બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની હજારો શાળાઓ, લાખો શિક્ષકો અને કરોડો વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિઓનું કેન્દ્રીય સ્તરેથી નિરીક્ષણ કરે છે. માત્ર આંકડા નહીં, પણ આશાનું આ દિવ્ય કેન્દ્ર છે. દરેક બાળકના સર્વાંગી વિકાસનું આ સચોટ મંત્ર છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની સૌથી મોટી વિશેષતા અને તેની વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ પ્રણાલી છે. શાળાઓમાં લેવાતી સામાયિક કસોટીઓના પરિણામોનું સ્કેનિંગ કરીને તેને સીધા જ ડિજિટલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે. આ ડેટાના આધારે સોફ્ટવેર ક્ષણભરમાં જાણી લે છે કે વર્ગખંડમાં કયા વિદ્યાર્થીને કયા અધ્યાપન નિષ્પત્તિમાં મુશ્કેલી પડી રહી છે, ગણિતના સરવાળામાં ભૂલ થાય છે કે વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતને સમજવામાં કચાશ છે. તે ત્વરિત ઓળખી શકાય છે. આ માહિતીના આધારે શિક્ષકોને સીધો ફીડબેક મળે છે અને તેઓ સંબંધિત બાળક માટે ખાસ ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કરી શકે છે. આમ, નબળા વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે છે અને તેમનો આત્મવિશ્વાસ પુનઃ જાગૃત થાય છે. શિક્ષણની ગુણવત્તાનો મુખ્ય આધાર શિક્ષક અને શાળાના વહીવટ પર રહેલો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી નોંધવામાં આવે છે. આ વ્યવસ્થાથી ગેરહાજરીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અને શાળા છોડી દેતા એટલે કે ડ્રોપ આઉટ બાળકોને સમયસર ટ્રેસ કરીને ફરી શાળામાં લાવવાનું કાર્ય સરળ બન્યું છે. આ ઉપરાંત CRC અને BRC કોઓર્ડિનેટરો જ્યારે શાળાઓની મુલાકાત લે છે ત્યારે તેઓ પણ આ ડેટા સાથે રાખીને સીધા જ જરૂરિયાતમંદ વર્ગખંડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વહીવટ સ્તરે ખોટા કાગળિયા અને ફાઇલોના ઢગલામાંથી મુક્તિ મળી છે અને સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા પ્રસ્થાપિત થઈ છે. જ્યાં કલમ અને કમ્પ્યુટરનો અદ્ભુત સંગમ સધાય છે ત્યાં જ્ઞાનનો દીવો વધુ તેજસ્વી અને દિવ્ય પ્રગટાય છે. શાળાનું વાતાવરણ અને ભૌતિક સુવિધાઓ પણ બાળકના શિક્ષણ પર ઊંડી અસર કરે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ શાળાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, ડિજિટલ સ્માર્ટ ક્લાસ અને મધ્યાહન ભોજન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનું પણ સતત મોનિટરિંગ કરે છે. જો કોઈ અંતરિયાળ ગામની શાળામાં કોઈ ભૌતિક સુવિધાનો અભાવ હોય તો ડેટા ડેશબોર્ડના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સુધી તેની માહિતી ક્ષણવારમાં પહોંચી જાય છે અને તેના નિવારણ માટે ઝડપી પગલાં લઈ શકાય છે. આનાથી શિક્ષણમાં સમાનતા અને સામાજિક ન્યાયની વિભાવના સાકાર થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ ટેકનોલોજી સંચાલિત અને પરિણામ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતના આ વિદ્યા સમીક્ષક કેન્દ્ર મોડલની સફળતા અને પ્રભાવને જોઈને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં આવા કેન્દ્રો સ્થાપવાની પહેલ કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે વર્લ્ડ બેંક અને યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ નવીન પ્રયોગની સરાહના કરી છે અને તેને વિકાસશીલ દેશો માટે એક આદર્શ મોડેલ ગણાવ્યું છે. આ આપણી શૈક્ષણિક પ્રણાલી માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. ટેકનોલોજી ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકતી નથી, પરંતુ જ્યારે સમર્પિત શિક્ષકના હાથમાં ટેકનોલોજી અને સચોટ ડેટાનું શસ્ત્ર આવે છે ત્યારે તે શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ લાવી શકે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ માત્ર માહિતીનો સંગ્રહ નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાની નબળાઈઓને દૂર કરી ગુણવત્તાના શિખરો સર કરવાનું એક સક્ષમ માધ્યમ છે. જ્યારે દરેક બાળકનું મૂલ્યાંકન સચોટ થશે અને તેની વ્યક્તિગત ક્ષમતા મુજબ તેને શિક્ષણ મળશે ત્યારે જ એક સક્ષમ, સજાગ અને આત્મનિર્ભર પેઢીનું નિર્માણ થશે. આ વ્યવસ્થા આવનારા સમયમાં ભારતના શૈક્ષણિક ભવિષ્યને વધુ ઉજ્જવળ અને પ્રગતિશીલ બનાવશે, તેમાં કોઈ સંદેહ નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.